તો અબ્દુલ સત્તારને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક જંગ શરૂ થઈ ગયો છે। આપમાંથી વર્ષ 2023માં જ કાઢી મુકાયા હોવાના ઈસુદાન ગઢવીએ દાવો કર્યો। ઈસુદાન ગઢવીના દાવા પર ભાજપ નેતા ડોક્ટર યજ્ઞેશ દવે પલટવાર કર્યો કે ગુનેગાર પોતે આપનો નેતા હોવાનો સ્વીકાર કરે છે। ગુનેગારના સ્વીકારવા છતાં આમ આદમી પાર્ટી જુઠ્ઠાણા ફેલાવે છે। ગુનેગાર પકડાયેલો છે, પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું। ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો, કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય, અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે। આજે પણ એના ફેસબુક પેજ ઉપર અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચાલુ છે, અને વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું। તેમજ આજ દિન સુધી કચ્છની જે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેનો ખર્ચ પણ પોતે ભોગવે છે। એટલે આવા ગુનેગારોને બચાવવા માટે અથવા આવા ગુનેગારોથી પોતાની ચામડી બચાવવા માટે જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ આવા પ્રયત્નો કરતા હોય તો મારે એમને એ કહેવું છે કે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ, તમે આવા નિવેદનો આપવાના બંધ કરો, અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એનું જોડે વાત કરવાનું કે ડિબેટ કરવાનું તમારું લેવલ નથી, એ જરા વિચારી લેજો।